નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને દરેક વખતે સૌરાષ્ટ્ર એક જેને કહી શકાય કે રાજનીતિમાં એપી સેન્ટર બને છે, અને એ એપી સેન્ટર ભારતીય જનતા પાર્ટી માટે બને છે. આ વખતે પણ હવે જે રીતની અત્યારે ત્યાં રાજનીતિ થઈ રહી છે, દિલીપ સાંઘાણી, જયેશ રાદડિયા અને સામે CR પાટીલ, કઈ રીતનું આખું રાજકારણ છે અને આ રાજકારણના જેને કહી શકાય ને કે એની ઇમ્પેક્ટ કેટલી આવશે આખા ગુજરાતમાં, એ જ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કાના બાટવા, ગ્રુપ એડિટર આજકાલના. સર, આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. કાનાભાઈ, એ પહેલા તો જાણવા માંગીશ કે જે રીતની જયેશ રાદડિયાની અને દિલીપ સાંઘાણીની રાજનીતિ થઈ રહી છે, અને ખાસ સૌરાષ્ટ્રથી આ કહી શકાય ને કે બણગો ફૂંકાયો છે, CR પાટીલને આની ઇમ્પેક્ટ કેટલી થશે? કારણ કે એક સૌરાષ્ટ્ર છે અને એક દક્ષિણ ગુજરાત છે. બે સામસામે છેડા છે. પણ આપણે જે પહેલી વાત કરી ને કે ક્યાંય પણ ગુજરાતમાં પરિવર્તન થાય તો એ સૌરાષ્ટ્રની શરૂઆત થાય. દર વખતે એવું થયું છે. તમે નવનિર્માણ આંદોલનની જો વાત કરો તો એ મોરબીથી શરૂઆત થઈ હતી, અને એને કારણે આખી સરકાર ગઈ. એને કારણે જે ભાજપ જનસંઘ હતો એ જનસંઘને ફાયદો થયો, અને ભાજપને જે ઉદ્ભવ થવામાં પણ જે મોટો ભાગ ભજવો હોય તો એ સૌરાષ્ટ્ર છે. અને નવનિર્માણ આંદોલનનો એક અસર એ પડી કે દિલ્હી સુધી એનો પડઘા પડ્યા, અને જયપ્રકાશ નારાયણે જે ઇન્ડિયા સામે મોરચો માંડ્યો, એ મોરચો માંડવા માટેનું પહેલું બળ આ નવનિર્માણ આંદોલને એને પૂરું પાડ્યું હતું. એટલે કંઈ પણ થાય ને તો સૌરાષ્ટ્રમાં જ થતું હોય એમ. નરેન્દ્રભાઈ સામે મોરચો મંડાય તો એ પણ સૌરાષ્ટ્રમાંથી હોય, અથવા તો CR પાટીલની સામે મંડાય તો એ પણ સૌરાષ્ટ્રમાંથી હોય, અથવા તો રૂપાલા સામે કઈ થાય તો એ પણ સૌરાષ્ટ્રમાંથી હોય. એટલે એનું એક કારણ છે કે અહીંની જે નેતાગીરી છે, અથવા તો અહીંની જે પ્રજા છે, અથવા તો અહીંનું જે પાણી છે એમ કહીએ તો એમાં એક ચોખ્ખું બોલવાનું ગુણ છે. અને બીજું કે સામાન્ય રીતે એ લીડરશીપના એક એવા પેલામાં હોય કે ભાઈ કઈ દેવું. સૌરાષ્ટ્રના જે નેતાઓ છે, મોટાભાગના નેતાઓ એ બેબાક બોલવા વાળા નેતાઓ છે, એટલે એની એક અસર હોય શકે. આ વખતે જે ચૂંટણી વખતે જે ઇસ્યુ બન્યો તો એ ઇસ્યુ દેખાય છે નાનો, પણ એ મોટો ઇસ્યુ છે, જે ભવિષ્યમાં ભાજપ ઉપર ઘણો મોટો પ્રભાવ પાડશે. આ ઇસ્યુ એમાં બે ચાર વસ્તુઓ છે. એક તો ભાજપમાં સ્વાભાવિક રીતે કોઈ બળવો થાય એવું ન બને. બળવો થાય તો બળવાખોર ખતમ થઈ જાય એવું આજ દિન સુધી ભાજપ માટે માનવામાં આવતું. સામે પડે પક્ષમાં ન શરૂઆત પાટીલ સુધી કરી દીધી હતી. તો આ આખો બળવો છે એમાં એક મજાની વાત એ છે કે એને પણ બળવો નથી કહેતો. તો એમ નથી કહેતો બળવો ખરો. પક્ષની સામે જઈને એક માણસ ઉમેદવારી પત્રક નોંધાવે છે, એની સાથે બીજા 96 જણાને બેઠો આપે છે, અને મોટા ભાગના પક્ષના લોકો છે, અને રીત જેને આપવામાં આવ્યું છે એ માણસને મત આપવાને બદલે જયારે પેલો બળવો ખરનાર માણસને મત આપવામાં આવે છે તો પણ પક્ષમાંથી કોઈ એમ નથી કહેતું કે આ બળવો છે, આ ખોટું છે, આ ન કરાય. મતલબ ક્યાં તો આ બળવાને આશીર્વાદ છે, અથવા તો એકની મોટી મજબૂરી છે કે જે મજબૂરીને કારણે આ બળવાની સામે તમે કઈ બોલી શકો એમ નથી. હું એવું માનું છું કે ભાજપમાં મજબૂરી જેવી ચીજ હોય નહીં. કારણ કે ભાજપ હજી એવો નથી પક્ષ બન્યો કે જેમાં મજબૂત થવું પડે. કોંગ્રેસ હોય તો આપણે માની લઈએ કે ઘણા બધા નિર્ણય મજબૂત થઈને લેવા પડે, ઘણા નિર્ણય એવા હોય કે જેને ન લેવા હોય છતાંય એને એમ થાય કે આ નહીં કરીએ તો ખતમ થઈ જશે એટલે લઈ લે, અથવા તો સાચવવાના હોય એટલે લઈ લે. પણ ભાજપની સ્થિતિ હજી એવી નથી. ભાજપની સ્થિતિ હજી મજબૂત છે. તો આ જે ઘટના બની એને બળવો જો થઈએ તો એવું માનવું પડે કે એ CR પાટીલ સામેનો બળવો છે. કારણ કે દિલીપ સંઘાણીએ જ્યારથી વિરોધની શરૂઆત કરી ત્યારથી એને CR પાટીલના નામથી વિરોધ કર્યો. એને ક્યારેય શબ્દો ચોર્યા નહીં. એને ક્યારેય એમ ન કીધું આને કર્યું. એને CR પાટીલે જ આમ કર્યું છે, CR પાટીલે આવું ન કરવું જોઈએ, CR પાટીલે વીક ન આપવો જોઈએ, આ સ્પષ્ટ કર્યું. અને એનાથી એ સાબિત થયું કે CR પાટીલ જે કંઈ કરી રહ્યા છે એ ભાજપમાં બધા જ સ્વીકાર્ય નથી. એ ભાજપમાં કેટલાય લોકો એવા છે કે જેને CR પાટીલના નિર્ણયો સાચા લાગતા નથી. કે આ વિરોધને જો CR પાટીલનો વિરોધ ગણવામાં આવે તો ગુજરાતમાં CR પાટીલના સ્થાન બાબતે
લોકો આવતા સમયમાં કંઈક નિર્ણય લેવામાં આવે. એ જીતી જાય લોકસભામાં અને એને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવે, કોઈ સરસ મોટું ખાતું આપવામાં આવે, તો પણ ઘટના તો આ ઘટનાનો અસર તો એમાં હશે જ કે અહીંથી એને કદાચ દૂર કરવામાં આવે. બની શકે ન પણ કરે, રાજકારણ છે ગમે તે થાય, પણ જો થશે તો એની પાછળ એક ઘટના આ હશે. બીજું એ છે કે સી આર પાટીલ જ્યારથી પણ અહીંયા આવ્યા, ગુજરાતમાં એ પ્રદેશ પ્રમુખ થયા ત્યારથી કાર્યક્રમોનો એક તબક્કો એવો છે કે જેની એમ લાગે છે કે આ માણસ આખું જ રીતે વર્તી રહ્યા છે, ઓટોક્રેસી એનામાં લાગે, એના વાણી વર્તન નિર્ણય એમાં. એટલે ભાજપ એવો પક્ષ છે કે જેમાં તમારી તો લોકો હોય બોલે નહીં. પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાજપના લોકોને એમ થાય છે કે બોલીએ તો કઈ આપણે ખાઈ જતું નથી. પેલા એવું લાગતું કે બોલો તો આપણી આ શીખાય છે ખતમ થઈ જાય, એટલે હવે બોલી શકાય છે તો ઘણા બધા બોલવા માંડ્યા છે. દિલીપ સંઘાણી કાલે રાજકોટ આવ્યા અને આવીને એ જે લોકોને મળ્યા, એ લોકોને મળ્યા એના પછી એવું લાગે છે કે આખો મોરચો પેલો એકસો વાળો એ બધા સાથે મળી જાય ફરી પાછા. અને એ જ લોકો છે એમાં, અને જે મળ્યા એમાં હું શબ્દો ચોરાવી નાખું કે પાટીદાર જ બધા હતા જે મળ્યા એમાં. બહારના લોકોને બોલાવવામાં નતા, એટલે ભાજપમાં બધા જ હોય છે, ભાજપમાં જેટલા લોકો હોય એમાંથી એ ક્ષત્રિય હોય તેને બોલાવવા જોઈએ, બીજા બધા પણ બોલાવવા જોઈએ, પણ બધા મોટા ભાગના પાટીદાર જ હતા. એટલે એ હજી એ બંધ ન થયું પ્રકરણ, એ પ્રકરણ હજી ચાલી રહ્યું છે, કાલ સાંજ સુધી ચાલી રહ્યું હતું, એટલે એ બંધ ન થાય. અને દિલીપ સંઘાણીએ એવું કીધું હું આ બાબતે સીએમ ને રજૂઆત કરીશ. તમે યાદ કરો, આજથી 3 વર્ષ પહેલા સીએમ ને કઈ કહેવાથી કઈ મળે એવું હતું જ નહીં, કઈ પણ હોય તો આપણે સી આર પાટીલને કહીશું, આ સ્થિતિ હતી. હવે એવું છે અમારે હું સીએમ ને રજૂઆત કરીશ કે સીએમ ને કહીશ, એટલે કહેવાનું તો ઉપર જ હશે, પણ આ સીએમ ને કહીશ એવું કેવું એનો અર્થ કે સીઆર થી સીએમ ને ઉપર મૂકી રહ્યા છે, એ આ પણ એક આપણે સમજવા જેવી વસ્તુ છે. બિલકુલ, પણ કાનાભાઈ તમને નથી લાગતું કે જે રીતે આખી રાજનીતિ અત્યારે થઈ રહી છે, કારણ કે શરૂઆત સૌરાષ્ટ્રથી થઈ છે અને સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા, દિલીપ સંઘાણીએ આ જે શરૂઆત કરી, ક્યાંક પાટીદાર વર્સિસ પાટીલ થઈ રહ્યું છે અત્યારે, કારણ કે નીતિન પટેલ મહેસાણાથી પણ ત્યાં આવી ગયા. મેં એ જ કહ્યું ને કે કાલે જયારે દિલીપ સંઘાણી રાજકોટ આવ્યા ત્યારે એમને જે ભાજપના લોકો જે એમને મળ્યા એમની સાથે હતા એમાં મોટા ભાગના પાટીદાર હતા. બીજા બધાને બોલાવી શકાયા હોત, પણ પાટીદાર શું કામ? આ વસ્તુ બહુ જાજી હાઈલાઇટ ન થાય, પણ આ વસ્તુ સમજવા જેવી છે કે પાટીદાર શું કામે, તો તમે કહ્યું ને પાટીલ વિરુદ્ધ પાટીદાર જેવું થઈ રહ્યું છે અત્યારે. અને એવું જો થતું હશે તો સીઆરને 100% નુકસાન જશે. કારણ કે જયેશ રાદડિયા પણ મજબૂત માણસ છે, એમના પિતાજીની એક લાંબી લેગસી છે. બીજું, એ માણસ ને તમે મંત્રી પદ ના આપ્યું, એને તમે બીજું કઈ ના આપ્યું, અને એટલું ના ડેલિકેટમાં છે, પણ તમે જો એને કાઢવા ઈચ્છતા હો તો તમે એના સામે કયો વેર વાળી રહ્યા છો? જે પાટીદારોમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, સોશિયલ મીડિયામાં પાટીદારો બહુ આક્રોશથી વાત કરી હતા જયારે એમને બદલે ભરત મેહતાને આપવામાં આવ્યું, ત્યારે તમે જો સોશિયલ મીડિયા જોતા હો તો એમાં પાટીદારો જાતનો આક્રોશ કરતા હતા. એનો વાંક શું છે? ભાજપમાં આવ્યા એનો વાંક છે, ભાજપને સમર્પિત છે એનો વાંક છે, તમને જીતાડે છે એટલા માટે એનો વાંક છે. અને એ વાતમાં ઘણી બધી વાતો સાચી છે કે સંયુક્ત ફાળવણીના તમે જયેશ રાદડિયાની સામે આટલા બધા હોય, બધા જ ડેલિગેટની માટે વેપ આપવામાં આવ્યો હોય તો સમજી શકાય, પણ એક જ માણસમાંથી વેપ આપવામાં આવે, આપણા ખોટી વસ્તુ છે. એટલે આ મુદ્દો એવો છે કે એમાં પાટીદાર વર્સિસ પાટીલ કોઈ ધારીધોરણ ન થયું, પણ હવે અત્યારે દેખાય છે થઈ ગયું છે. અચ્છા, અને ખાસ આમાં નીતિન પટેલ માટે શું કહેશો? કારણ કે નીતિન પટેલ મહેસાણાથી લઈને સૌરાષ્ટ્ર સુધી, કારણ કે એ પણ નારાજગી તો વ્યક્ત કરી જ ચૂક્યા છે અને પોતે નારાજ છે એવું જાહેર મંચ ઉપરથી બોલી ચૂક્યા છે. નીતિનભાઈ હંમેશા મોકો શોધતા હોય છે અને એમને મોકો મળે એટલે એ એક વખત તો એ ભલે ગમે એવો મહેસાણી છે એટલે એક વખત બોલ્યું તો હશે જ, એ મોંઘો નહીં રહે, એટલે એને મોંઘા રહેવાનું કોઈ જરૂર નથી. અને એને એમ લાગે છે કે એને સૌથી વધુ અન્યાય છે નીતિનભાઈને. અને દેખાય છે કે નીતિનભાઈ સિનિયર હતા, એમને મુખ્યમંત્રી ન બનાવ્યા, મુખ્યમંત્રી બનવા માટે તૈયાર હતા, ઓલમોસ્ટ એમના ઘરે તો મીઠાઈ વેચાઈ ગઈ હતી અને ઓલમોસ્ટ બધું નક્કી થઈ ગયું હતું. અને પછી ન બન્યા, વિજયભાઈ બન્યા, એના પછી પણ એને કોઈ જોઈતા ખાતાઓ ન મળ્યા. એમને જયારે વિજયભાઈ નો આ બધું થયું ત્યારે પણ એમને એમ હતું મને કંઈક આપશે, કાંઈ ન મળ્યું. પણ નીતિનભાઈને એવું લાગે છે પછી છેલ્લે એમ તો રાજ્યપાલ બનાવશે, એવું કંઈ ન થયું. તો એને પોતાને એમ લાગે છે કે અન્યાય છે. એટલે હું એવું માનું છું કે તમે ઉત્તર ગુજરાત જુઓ તો મહેસાણાની એક જે બાબત એ બધી વિસ્તારમાં નીતિનભાઈ નું ખરેખર મોટું વર્ચસ્વ છે.
મેં એ એરિયા આખો ઉત્તર ગુજરાતના એરિયા મારી પેલામાં કામ કર્યું હતું, મને ખબર છે કે માણસનું કામે જ બોલે છે. એ માણસ જીતી જાય ક્યાંય પણ તમે ઉભો રાખો તો એટલો મજબૂત છે, તો પછી એને અન્યાય હોય. અને જો એ અહીંયા પણ રસ લેવા મળે તો એનું ઘણી મોટી અસર અહીંયા પડે. કારણ કે એવા કોઈ મોટા નેતાની જરૂર હોય છે. આવા કોઈ પણ વિરોધ કરો ને ત્યારે મોટા એક બે નેતા સાથે હોવા જોઈએ, તો એ વિરોધ મજબૂત થઈ જાય. અચ્છા, એક બે નેતા મોટા સાથે હોવા જોઈએ. તમને લાગી રહ્યું છે કે ક્યાંક આ જો પાટીલ, કારણ કે સંગઠન અને સરકાર આ બંનેમાં પરિવર્તન આવી શકે 4 તારીખે રિઝલ્ટ આવ્યા બાદ? મને એવું લાગે છે કે સરકારમાં તો કદાચ આવે, સંગઠનની શક્યતા સરકાર કરતા 10% વધારે છે. સરકારની શક્યતા ઓછી છે અને સંગઠનની વધારે છે. સરકારમાં થઈ શકે, કારણ કે થોડા સમયે સરકાર બદલી નાખવી એ નવો મંત્ર છે ભાજપનો, જેને કારણે તમને કોઈ એન્ટી ઇન્કમ્બન્સી ન મળે, લોકોને લાગે કે આ કામ કરતા માણસો આવે છે, બધાને તક મળે છે, આમ એમ બધું મળે. કે કોઈ સામાન્ય કાર્યકર હોય તો એને મુખ્યમંત્રી બનાવો, મંત્રી બનાવો, તો બીજા બધાને એમ થાય કે આપણે વારો આવશે, એટલે એમાં બહુ ઉત્સાહ થાય. તો એ બદલી શકે. પણ હું એવું માનું છું સંગઠનમાં ચેન્જીસ આવશે, પણ એ ચેન્જીસને કરવા હોય તો બહુ નાની વિન્ડો રહે છે. કારણ કે આવતા વખતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે એની પહેલાના સમયમાં ફરી અને પાછો એને જે નવો આવનાર કોઈ માણસ કોઈ સરકારમાં સંગઠનમાં આવે તો એની પાસે સમય તો હોવો જોઈએ ને, 8-10 મહિનાનો સમય એની પાસે હોવો જોઈએ. એટલે રિઝલ્ટ પછી બહુ ટૂંકો ગાળો એવો રહેશે કે એમાં આપણે આ વખતે નિવેદન ભાજપ લેતું હોય તો એ લે, બાકી એની પાસે બહુ સમય નથી. અને સાથે તમને એ પણ પૂછીશ કે સરકાર સંગઠનની અંદર જો બદલાવ થાય, અને કારણ કે એવું કહેવાય રહ્યું છે કે CR પાટીલ તો અત્યારે એક્સટેન્શન ઉપર છે, એમને ચૂંટણી, લોકસભાની ચૂંટણી પૂરતું, તો ગુજરાતની અંદર શું એવું બની શકે કે સૌરાષ્ટ્રમાંથી કોઈ નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે આવી શકે? કારણ કે ચહેરાઓની ચર્ચા પણ થઈ રહી છે કે પાટીલ નહીં તો કોણ. અગાઉ એવું હતું કે પટેલ જો મુખ્યમંત્રી હોય તો ક્ષત્રિય છે એ પ્રદેશ પ્રમુખ બને. આવો એક થોડો સમય ચાલ્યો, બહુ લાંબો સમય નહીં, તો થોડો સમય ભાજપમાં એવું ચાલ્યું. પણ પછી એવું નથી રહ્યું. આ વખતે ક્ષત્રિય આંદોલન પછી એક શક્યતા એવી છે કે કોઈ ક્ષત્રિય ચહેરાને પ્રમોટ કરવામાં આવે, જેથી આવું કોઈ ભવિષ્યમાં ન થાય. કારણ કે આ આંદોલને ભલે ભાજપને નુકસાન જેટલું પહોંચાડે ગોપીબેન, એ આપણે ન કહી શકીએ, પણ નુકસાન પહોંચાડ્યું છે એ તો આપણે સમજીએ છીએ. એ ઓછું વધુ હોઈ શકે, એનાથી સીટમાં કોઈ ફેરફાર ન થાય, અસરો થાય તો બહુ નોમિનલ થાય, પણ એની અસર બહુ મોટી બીજી રીતે થઈ છે. માત્ર મત નહીં, એક પરસેપ્શન જે હોય છે ને પક્ષ માટેનું, એ પરસેપ્શન તૂટી ગયું છે. અને પરસેપ્શન જયારે તૂટે ત્યારે એને પાછું રિપેર થતા બહુ સમય લાગતો હોય છે. એટલે કદાચ ક્ષત્રિયોનું મહત્વ પણ વધારવામાં આવે છે. કે એક આક્ષેપ એવો થાય છે કે ભાઈ મોદી સાહેબ હતા ત્યાં સુધી ક્ષત્રિયોને એક સારું પેલો મળતું હતું, એમને પોતાના પ્રધાનમંડળમાં પણ હોય ને, પછી આ વખતે તો એવું હોય પણ રહેવા નથી દીધું. બળવંતસિંહ રાજપૂત એકમાત્ર એવો ચહેરો છે જેને આપણે ક્ષત્રિય ચહેરો કહી શકીએ. એટલે એ એક મુદ્દો છે, કદાચ એ મુદ્દાને કારણે પણ એ કરવામાં આવે. પણ હું એવું માનું છું સૌરાષ્ટ્રમાંથી કદાચ માણસને લેવામાં આવે હું નથી માનતો એવું, કારણ કે સૌરાષ્ટ્રમાંથી જો લેવામાં આવે એ સંભાવના તો બંને બાજુ સરખી જ હોય છે. મોદી સાહેબ જયારે કોઈ નિર્ણય લેતા હોય ત્યારે એનો નિર્ણય છે એટલો બધો અનએક્સપેક્ટેડ હોય છે, એ તો હસમાંથી લઈ આવે કોઈ ચાવડાથી દે તું બેસી જતો એમાં વાંધો ના આવે, એવું થઈ શકે. એટલે આ તો એક એવું કોઈ નામ નથી, પણ એવું થઈ શકે જેની આપણે અપેક્ષા જ ન રાખી હોય એ માણસને પણ એ બેસાડી શકે. એટલે એ તો બહુ ના થઈ શકે, પણ સૌરાષ્ટ્રને મહત્વ મળશે. આ વખતે સૌરાષ્ટ્રને એક એવું પણ લાગ્યું છે કે અમને મહત્વ મળતું નથી. સૌરાષ્ટ્રમાંથી કોઈ મોટો નેતા નહીં, સૌરાષ્ટ્રમાંથી કોઈ મોટો મંત્રી પદ નહીં, તો પછી સૌરાષ્ટ્રમાં શું છે? અત્યાર સુધી સૌરાષ્ટ્રને એક મહત્વ મળતું હતું, કારણ કે જયારે સૌરાષ્ટ્ર થયું અને પછી અલગ કર્યું ત્યાં સુધી એને પોતાને એક લેખસી હતી. એ લેખસી ન હોય ત્યારે એમને લાગતું હોય કે ભાઈ અમે કાંસિયામાં ધકેલા ગયા, વિજયભાઈ ગયા પછી આખા સૌરાષ્ટ્ર એમ લાગે અમારું કામ જ નથી થતું. આમ સૌરાષ્ટ્રનું અહીં મહત્વ જ નથી રહ્યું. અને એકાદ વર્ષ સુધી સમય એવો હતો પણ સૌરાષ્ટ્ર જયારે સૌરાષ્ટ્રનું નામ લો તો કામ ન થાય એવું બધા નેતાઓ અહીંયા આવીને કહી જતા હતા. આપણે રાજકોટથી જઈએ છીએ કીધું હોય ને તો કામ જ નથી કરતું. અને ભાજપના નેતાઓ જે આ ચિંતા હતી કે ભાઈ સૌરાષ્ટ્ર તો કઈ કામ નથી થતું, લેજિટિમેટ કામ જે ના હોય એ પણ લખી પડ્યા હતા. અને મેં એ જોયું પણ છે કે તમે અત્યારે કહ્યું રાજકોટ અમદાવાદ જે 6 લેન હાઈવે છે, આટલા વર્ષથી લખેલો પડ્યો છે કામ, હજી એ કામ પૂરું નથી થયું. એટલે એ એક મુદ્દો છે જ અન્યાયનો, અને થોડો સૌરાષ્ટ્રને જો બેલેન્સ કરવો હોય તો એમાંથી માણસને આપવો પડે છે.
અને સાથે આપને શું લાગે છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 8 સીટમાંથી ભારતીય જનતા પાર્ટી કેટલી સીટ ઉપર મજબૂત છે અને કેટલી સીટ ઉપર કોંગ્રેસ મજબૂતીથી આ વખતે પ્રદર્શન કર્યું ને ક્ષત્રિય આંદોલનનો ફાયદો કોંગ્રેસને કેટલી સીટ ઉપર મળી શકે? કોંગ્રેસ મજબૂત છે એવું તો બહુ જાજો કઈ કહી ન શકાય, એટલે માટે બહુ મજબૂત તો કઈ છે જ નહીં. ભાજપ નબળો હતો જ નહીં. આજથી જયારે ચૂંટણી જાહેર થઈ ત્યાં સુધી તો ભાજપ મજબૂત જ હતો અને વન સાઇડેડ જ હતી. આપણે એવું માનતા હતા, આપણે બધા કહેતા હતા કે આ વન સાઇડેડ છે, પણ જે ઇસ્યુ બન્યા એ ઇસ્યુને કારણે એવું થયું કે જ્યાં ફાઇટ ઉભી છે, ફાઇટ હોવી અલગ વસ્તુ છે ને જીત હાર થઈ જવી અલગ વસ્તુ છે. જ્યારે જામનગર એટલી બધી સરળ બેઠક હતી, પૂનમબેન માલમ બે વખતે 2.5 લાખથી વધારે મતથી જીતી ગયા, 237 મતથી જીતી ગયા અને પૂનમબેન ની સીટ અત્યારે જે 5 બાકી સીટો હતી એમાં ગણાતી હતી કે ભાઈ પૂનમબેન ટિકિટ મળશે, જેમ ખાતરીબંધ હતું. એમને સીટ વહેલી જાહેર થઈ ગઈ, બધું થઈ ગયું અને એવું હતું કે જીતી જશે. એ જ પૂનમબેન માટે, કારણ કે ત્યાં ક્ષત્રિયો વધારે છે, સતવારાઓ વધારે છે અને એ મતદારો છે, મુસ્લિમ મતદારોની ખાસી કરી છે, એને કારણે એવું થયું કે ફાઇટ થઈ ગઈ ત્યાં. એ તો એવું થયું ત્યાં ફાઇટ થવાની સંભાવના જ નથી. સામે ઉમેદવાર એટલો બધો નબળો, કોઈ બહુ જાણે નહીં, કાંઈ નહીં, તો ફાઇટ થઈ. એની જેમ તમે કહો તો એમાં ત્યાં ક્ષત્રિય આંદોલનની અસર અમરેલીમાં ભાજપની અંદર જે વિરોધ છે, એકબીજાનો આંતરિક વિરોધ, તેની અસરમાં જેનીબેન ઠુમરને કદાચ ફાયદો થાય. જીતશે હું નથી કહેતો, કારણ કે એ જીતવું બહુ મુશ્કેલ હોય છે. 2 લાખની 2.5 લાખની લીડ કાપવી એ બહુ મુશ્કેલ હોય છે, પણ એ ફાઇટમાં આવી ગયા જેનીબેન. કારણ કે કાછડિયા સુતરિયા બે વચ્ચે જે ઝઘડો થયો અને પછી ટિકિટ આવી ત્યારે કાછડિયા વિરોધ કર્યો, મારામારી થઈ, એકબીજાને માથાફોડ નાખ્યા, આટલું બધું થયું. 3-4 દિવસ ચાલ્યું, નિરીક્ષકો દોડ્યા, જઈને બધું શાંત પાડ્યું, પણ શાંત પડ્યું નતું. એ આપને હવે ખબર પડે છે. અત્યારે તમે જુઓ તો આ જે સંઘાણી વાળો ઇસ્યુ પેલા છે એમાં કાછડિયા ખુદે ખુદી પડ્યા છે. એટલે આ જે છે ને એ પણ એક ફાઇટ વાળી થઈ ગઈ. સુરેન્દ્રનગર ત્રીજી બેઠક એવી છે કે જેમાં ફાઇટ છે, એમાં એટલા માટે ફાઇટ છે, કોળી તળપદા અને આ કોળીઓ સુવાળિયા કોળી, એ બે કોળી છે, વાત સાચી છે, પણ જેમ લેવાને પટેલ ફરવા પટેલ સામસામે હોય એમ તળપદા સુવાળિયા સામસામે હોય, તો ચંદુસિંહ હારોનો એ જ મોદી વિરોધ થયો. અને વિરોધ થયો એટલું તો નડતું નહોતું, એમાં તો કદાચ ભાજપને વાંધો ના આવે, પણ ક્ષત્રિય આંદોલન વાસ્તે ક્ષત્રિયોએ સૌથી વધુ જો એકતા બતાવી તો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ એકતા બતાવી સુરેન્દ્રનગર જિલ્લામાં. અને એની અસર ચંદુસિંહ હારોને મળેલા મત ઉપર પણ છે. આ 3 એવી બેઠક છે જે બેઠક ઉપર આપણને ભલે હાર જીતની થોડી પેલી ન કહીએ, પણ એના રિઝલ્ટ જોવાની મજા આવશે કે આમાં શું થઈ રહ્યું છે. આપણે જે ધ્યાન રાખવા જોઈએ 5-15 જે બેઠક હોય ને એમાં આ 3 બેઠક ખરી. કચ્છની બેઠક થોડી થઈ ગઈ, કારણ કે કચ્છમાં પણ ક્ષત્રિયોની વસ્તી બહુ મોટી છે, એટલે એમાં પણ એક જોવાની એમ ઈચ્છા થાય કે ભાઈ હા આ બેઠક ઉપર આપણે નજર રાખવી જોઈએ. બિલકુલ કાનાભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર, કારણ કે સૌરાષ્ટ્રની રાજનીતિ છે અને એ હવે ગુજરાતની રાજનીતિ ઉપર અસર કરતી દેખાશે અને 4મી તારીખે રિઝલ્ટ આવ્યા પછી શું થશે એ ચર્ચા પણ કરતા રહીશું. આજે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ લીડભાઈ ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.